છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે, ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ પેટા જાતિનું વર્ગીકરણ કરવા, ક્રિમિલેયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલ ચુકાદાના વિરોધમાં આઝાદ પાર્ટીના MP ચંદ્રશેખર આઝાદ અને તેના સમર્થકો દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનને નસવાડી જય આદિવાસી સંઘ દ્વારા ટેકો આપવામાં આવતા નસવાડીના વેપારીઓ તેમજ નાના ધંધાદારી ગલ્લાવાળાઓએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી ભારત બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપી ભારત બંધમાં જોડાઈને ટેકો જાહેર કર્યો હતો. રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી. આદિવાસી સંઘે બંધ કરવા માટે અપીલ કરેલ છે, જેને અનુસંધાને નસવાડી આદિવાસી સંઘે અમને સમર્થન માંગતા અમે તમામ વેપારીઓએ આખી બંધ પાડી એમને સમર્થન આપેલ છે. જે નસવાડીના નાના નાના વેપારીઓ અને નાની લારી ગલ્લાવાળા, શાકભાજીવાળા, ચાની લારીવાળા જેવા કે બધાએ બંધ પાડી અને પૂરેપૂરું સમર્થન આપેલ છે. આજરોજ 21 તારીખના દલિત સમાજના જે બંધના એલાનના ભાગરૂપે સંપૂર્ણ આદિવાસી સમાજે સહકાર અને બંધ માટે જાહેરાત કરી હતી કે અમારું સમર્થન છે. સાથે સાથે નસવાડી તાલુકાનું જે વેપાર મંડળ છે એમણે સૌએ સહકાર સાથે એવું કહ્યું હતું કે અમે બી તમારી સાથે સહકારમાં રહીશું, જેના ભાગરૂપે આજે નસવાડી તાલુકાના સમગ્ર જે બી વેપારીઓ છે સૌએ સ્વેચ્છાએ આજે બંધનું સમર્થન આપ્યું છે. સાથે સાથે સૌ આજુબાજુ દરેક સમાજ રહે છે સૌએ અમને આજે એ 21 તારીખના બંધને સમર્થન આપ્યું છે. એના સાથે અમે સૌનો આભાર, આદિવાસી સમાજ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. બિલ અશ્વિનભાઈ પરસોત્તમ. જોહાર જય આદિવાસી. આજનું જે નસવાડી તાલુકા આ ભારત બંધનું જે એલાન કરવામાં આવ્યું એ એલાનની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડી તાલુકામાં પણ સંપૂર્ણ આખો નસવાડી તાલુકો અને એના આજુબાજુના બોરિયાદ છે, તણકલા છે, જે બજારો છે પણ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવી. ભારત બંધનું એલાન ST અને SC સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું અને જે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ST અને SCના જે વ્યવસ્થા, કાયદા વ્યવસ્થા જે નવી બહાર પાડવામાં આવી, જેમાં સામાજિક વર્ગીકરણ અને અન્ય પણ બીજા મુદ્દાઓ 5 હતા. તો એમાં સમાજને કંઈક ના કંઈક નુકસાન થાય એવું લાગે છે અને એ કાયદા વ્યવસ્થા ST SC માટે નહીં બને અને ST SCના આ કાયદાને સ્વીકાર નહીં કરવા માટે એમને ભારત બંધનું એલાન આપી અને એક સંદેશો મોકલે છે કે અમને આ નુકસાન ના થાય અને વ્યવસ્થિત કાયદા બનાવે, જેથી કરીને ST SCના જે કાયદાઓ છે, જે વ્યવસ્થા બનાવવાની છે એ સમાજને ધ્યાનમાં લઈ. બસ આટલી જ વાત હતી. હું ટીનાભાઈ ભીલ, નસવાડી, સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ.